રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો, જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। કપરાડામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો બીજી તરફ તાપીના ડોલવણમાં પણ 2 ઇંચથી વધુ વરસાદી માહોલ જામ્યો। ડાંગમાં પણ વરસાદને લઈને સમાચાર સામે આવ્યા। 3 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ, જ્યારે 83 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં ચોમાસાની આગાહી જે રીતે કરવામાં આવી હતી, કારણ કે સતત વરસાદી માહોલ જામ્યો છે, વધુ વરસાદને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 34.74%, સૌથી વધુ મોસમનો સરેરાશ વરસાદ એ મધ્ય પૂર્વ ગુજરાતમાં થયો છે। મધ્ય પૂર્વ ગુજરાતમાં મોસમનો સરેરાશ વરસાદ 36.46% નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં મોસમનો સરેરાશ વરસાદ 25.84%, તો બીજી તરફ કચ્છમાં 33%, ઉત્તર ગુજરાતમાં 25.84%, મધ્ય પૂર્વ ગુજરાતમાં 36.46% વરસાદ નોંધાયો છે। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, અત્યારે વરસાદનું જોર થોડું ઘટ્યું છે, પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવા પ્રકારની વરસાદને લઈને આગાહી છે? બિલકુલ લવલીન, વાત કરીએ તો જે પ્રકારે શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તેનું મુખ્ય કારણ અત્યારે હાલ એક પછી એક વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે। અત્યારે હાલની જો વાત કરીએ તો રાજસ્થાન ઉપરથી જે સર્ક્યુલેશન સિસ્ટમ એટલે કે અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તે પસાર થઈ રહી છે, ને તેના કારણે થઈને કહી શકાય કે શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। આપ સીધા અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે અમદાવાદના આ દ્રશ્યો જે છે કે જ્યાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે, સાથે અમુક જગ્યાઓ પર કાળા ડિબાંગ વાદળો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। અને તેનું મુખ્ય કારણ અત્યારે હાલ જે પ્રકારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું જોર જે છે તે હજુ પણ યથાવત જોવા મળશે। સાથે વાત કરીએ તો રાજ્યમાં અમુક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી જે છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદ અને આપણે જો ગાંધીનગરની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા પવન સાથે કહી શકાય કે વરસાદ વરસવાની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। તેના પગલે જો આપણે વાત કરીએ તો આજની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ભારે વરસાદની પવન સાથે આગાહી કરવામાં આવી છે। તે સિવાયની જો આપણે વાત કરીએ તો છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાયની વાત કરીએ તો અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે દરિયાકાંઠાના જે વિસ્તારો જે છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અને તેના પગલે માછીમારોને પણ આગામી 4 દિવસ જે છે તે દરિયો ન ખેડવા માટેની સૂચન જે છે તે કરવામાં આવ્યું છે। સાથે વાત કરીએ તો જ્યારે આ પ્રકારે વાતાવરણનું સર્જન થતું હોય છે ત્યારે હવામાન વિભાગ તરફથી પણ અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે આપવામાં આવતા હોય છે, ને એલર્ટ પ્રમાણે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવતી હોય છે। તેની જો આપણે વાત કરીએ તો આજે યલો એલર્ટ સાથે બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। અને તે સિવાય ઓરેન્જ એલર્ટની જો આપણે વાત કરીએ જ્યાં અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા જે છે તે દર્શાવવામાં આવી છે। તેની જો આપણે વાત કરીએ તેવા જિલ્લાઓની તો તેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના જે વિસ્તારો જે છે તે જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસવાની આગાહી જે છે તેની સાથે સાથે ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। એટલે કે લવલી, મહત્વનું કહી શકાય કે જે પ્રકારે એક પછી એક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, અને તેને લઈને સતત હવામાન વિભાગ જે છે તે આનું મોનિટરિંગ કરી રહ્યું છે। દર 3 કલાકે એટલે કહી શકાય કે જ્યારે અતિ ભારે વરસાદ વરસવાનો હોય ત્યારે હવામાન વિભાગ જે છે તે આનું મોનિટરિંગ કરીને દર 3 કલાકે એક નાવકાશ જે છે તે જાહેર કરતું હોય છે, અને તેમાં અલગ અલગ પ્રકારના એલર્ટ સાથે કયા જિલ્લામાં કેટલો વરસાદ વરસશે તે વિશેની માહિતી જે છે તે આપતા હોય છે। એટલે કે કહી શકાય કે શહેર સહિત અત્યારે હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ સાથે ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જો કે સતત વરસાદી માહોલ વચ્ચે થોડાક જ વરસાદે જો કે વિરામ પણ લીધું છે, પરંતુ આવનારા સમયમાં ફરી એકવાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે।